નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચાણસ્માથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હરિદ્વાર પ્રવાસનું આયોજન કરી 52 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। ચાણસ્મા તાલુકાના ઇસ્લામપુર ગામના કનુભાઈ પટેલે રણુજ પોલીસ સ્ટેશનમાં સંખારી ગામના લાલાભાઈ અને પ્રજાપતિ દેવેન્દ્રભાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। આરોપીએ 52 લોકો પાસેથી ભીમગોડા અને હરિદ્વાર કથા સાંભળવા જવા માટે 3500 રૂપિયા લેખે નાણાં એકત્ર કર્યા, પરંતુ કોઈને પ્રવાસે લઈ ગયા નહીં। 58 વર્ષીય કનુભાઈ સહિત 52 લોકો સાથે આ એક છેતરપિંડી થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મોટી અપડેટ। UIDAI દ્વારા દેશમાં 1.4 કરોડથી વધુ આધાર નંબરો નિષ્ક્રિય કરવામાં આવ્યા છે। UIDAIના CEO ભુવનેશ કુમારે કહ્યું છે કે મૃતકોના આધાર નંબર ડીએક્ટિવેટ કરવા જરૂરી છે, કેમ કે કલ્યાણકારી યોજનાની વિશ્વસનીયતા જાળવવા અને દુરુપયોગની કોઈ પણ સંભાવના રોકવા માટે આ પગલું લેવું આવશ્યક છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરણ પોષણમાં ઘરેલું તોફાનની કેસની ફાઇલ બનાવવા લાંચ લેતી મહિલા ઝડપાઈ છે। દહેગામમાં વિવિધ લક્ષ્મી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક કાજલબેન ભાનુકાંત દાણાઈએ ACBએ 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે। ફરિયાદીની ભરણ પોષણ અને ઘરેલું તોફાનના કાયદા હેઠળ ફાઇલ તૈયાર કરવા માટે લાંચ માંગવામાં આવી। ફરિયાદીની ફરિયાદ પર ACBએ 22 સપ્ટેમ્બર 2025ના રોજ છટકું ગોઠવ્યો અને આરોપીને લાંચ લેતા સ્વીકારી લીધા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર તાલિબાન ભડક્યું। અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી। તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાની નેતાઓને અફઘાનિસ્તાન પર દરેક ગડબડી માટે આરોપ લગાવવાનું બંધ કરવા કહ્યું છે। તેમણે કહ્યું છે કે પાકિસ્તાની નેતાઓને ઉશ્કેરણીજનક નિવેદનોથી બંને દેશોના સંબંધો બગડી શકે છે અને ગંભીર પરિણામો આવી શકે છે। આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે પાકિસ્તાને આક્ષેપ કર્યો કે TTPને અફઘાનિસ્તાનમાં આશ્રય મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ વડા વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સથી યોજી સમીક્ષા બેઠક। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નવરાત્રિમાં એક્શન પ્લાન અંગે તમામ શહેર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી। સી ટીમ પરંપરાગત પોશાક નિગરાનીમાં રહેશે। સંવેદનશીલ અને અવાવરૂ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માટે સૂચના આપવામાં આવી છે। વધારાની 16 SRP કંપનીઓ અને 2 સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ પણ ફાળવવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે તારીખ સાથે ભયાનક આગાહી કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં 1 થી 1 ઇંચથી વધુ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાત સહિત પંચમહાલ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે, જેનાથી નવરાત્રિ આયોજનો પર મોટી અસર થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા શરૂ થયા પહેલા જ ધોધમાર વરસાદ ખાબકી ગયો। નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને વડોદરામાં ભારે વરસાદ નોંધાયો, જ્યારે સુરતમાં પણ સવારથી વરસાદ ચાલુ હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ 2.09 ઇંચ વરસાદ ડાંગના આહવામાં નોંધાયો છે। આ વરસાદને કારણે ગરબા પહેલા ઉત્સવનો રદ થઈ ગયો હતો, જેનાથી ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં ધોધમાર વરસાદ। ભરૂચમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ બદલાઈ ગયું હતું અને વરસાદ પડી ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। કતોપોર બજારમાંથી વરસાદી પાણી નર્મદા નદીમાં ગયું। જનજીવન ઉપર વ્યાપક અસર થઈ। એક રિક્ષા ચાલકે પાણીના પ્રવાહથી રિક્ષા બચાવવા દુકાન સાથે દોરીથી બાંધી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। નવરાત્રિ આયોજકોમાં વરસાદથી ઉજવણીમાં અવરોધની ચિંતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માય ભક્તો પગમાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમી શકશે। નવરાત્રિના પ્રારંભે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે માય ભક્તો
પોતાની તાકાત મુજબ ગરબા રમી શકશે, જે માટે ગુજરાત પોલીસે પૂર્ણ વ્યવસ્થા કરી છે. પ્રથમ દિવસે તેઓ સુરતના પાર્લે પોઈન્ટના અંબા નિકેતન મંદિરે દર્શનાર્થે ગયા, જ્યાં દંડવત પ્રણામ કર્યા અને રાજ્યની શાંતિ, સુરક્ષા અને નાગરિકોની મનોકામના પૂર્ણ થાય તે માટે માતાજીની પ્રાર્થના કરી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં મનરેગા યોજનાના લોકપાલની નિમણૂક. આણંદ જિલ્લાના મહાત્મા ગાંધી મનરેગા યોજના હેઠળ લોકપાલ તરીકે સુનિલ કુમાર વિજય વર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમિનલ અને ફેમિલી કોર્ટના એડવોકેટ છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ દ્વારા સન્માનિત થયા છે. મનરેગા કામગીરીનું નિરીક્ષણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા થાય છે, જેના ચેરમેન જિલ્લા વિકાસ અધિકારી છે. ગ્રામ પંચાયત કામોની દેખરેખમાં TDO કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે DGP સાથે મુલાકાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે DGP સાથે 15 મિનિટની મુલાકાત કરી. સામે આવેલી માહિતી અનુસાર આ મુલાકાતમાં રાજ્યના એક મંત્રી હાજર હતા. ત્યારબાદ અમિત શાહ રાજકોટથી અમદાવાદ પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને સીધા સર્કિટ હાઉસ પહોંચી ગયા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં લોકમેળામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ સામે આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષે લોકમેળામાં ₹41 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. વિપક્ષ નેતા ધવલ નંદાએ જણાવ્યું છે કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં 24 ઓગસ્ટે પૂરા થયેલા શ્રાવણી મેળામાં એક ધંધાર્થીએ ટેન્ડર મેળવ્યા પછી આ રકમ ભરી નહીં. 22 સપ્ટેમ્બરે પુરાવા સાથે લેખિત રજૂઆત કરી અને તપાસની માંગ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરાજીમાં વરસાદ ખાબકતા ગરબાનો કાર્યક્રમ રદ થયો. ગઈકાલથી નવરાત્રિ શરૂ થઈ ગઈ હતી, ત્યારે મા દુર્ગાની આરાધના સાથે ગરબાની રમઝટ પણ જામી. જોકે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે. રાજકોટના ધોરાજીમાં પ્રથમ નોરતાના દિવસે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે જય ગેલી, અંબે ભૂલકા, ગરબી સહિત અન્ય કાર્યક્રમો રદ થયા હતા. આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.